સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂડીમાં આવેલ મંદિર ખૂબ જ મહત્વનું છે. શ્રી હરિ અને બ્રહ્માનંદ સ્વામીએ જાતે મહેનત કરી રાધાકૃષ્ણની મૂર્તિ પધરાવી થાળ જમાડ્યા છે, જેથી ભક્તોમાં ખૂબ જ આસ્થા જોવા મળે છે. તેથી સમગ્ર ગુજરાત સહિત વિદેશમાંથી પણ ભક્તો દર્શનાર્થે પધારે છે. મૂડીમાં આવેલ પ્રાચીન અને ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરે બુધવારથી 3 દિવસ સુધી સમય મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે પ્રથમ દિવસે સંતોની હાજરીમાં પોથયાત્રા માંડવરાયજી મંદિરથી ગામમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમયા મહોત્સવને ફુગા છોડી રિબિન કાપી મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો, જેમાં પ્રથમ દિવસે જ સભા મંડપ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. ભક્તોએ કથાનો લાભ લીધો હતો. કથાની સાથે ભક્તોએ 24 કલાક અખંડ ધૂન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે મંદિરના મહંત મુક્ત સ્વરૂપદાસજી સ્વામી, નારાયણ પ્રસાદજી સ્વામી, નિર્ગુણદાસજી સ્વામી, યજ્ઞ પ્રસાદ દાસજી સ્વામી, ઉત્તમ ચરણ દાસજી સ્વામી, ગુરુપ્રસાદ દાસજી સ્વામી, આનંદ પ્રસાદ દાસજી સ્વામી સહિત સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી.